ગરીબો અને મધ્યમ વર્ગને નિરાશ કરનારું બજેટ હોવાનું આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ દાનગઢીએ જણાવ્યું છે। નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકારમાં રહેલી ભારતીય જનતા પાર્ટીનો 12 વર્ષના શાસન પછી નિર્મલા સીતારમણ તરફથી 9મા વર્ષનો બજેટ આપવામાં આવ્યો છે। એમનો પોતાનો 9મો બજેટ છે। બજેટથી આખા દેશને આશા હોય, ક્યાં યુવાનો, ક્યાં બેરોજગારો, ક્યાં મહિલાઓ, ક્યાં ઉદ્યોગપતિઓ, ક્યાં વ્યાપારીઓ, કે નાના વ્યાપારીઓ, કે એમએસએમઈ વાળા બધાને આશા હોય કે બજેટ એમના માટે કંઈ ભવિષ્યની સારી વાર્તાઓ લઈને આવશે। પણ હજુ સરકાર 1947ની જગ્યા 2047ની વાતો કરી રહી છે કે જે વિકાસ થશે, જે અચીવમેન્ટ થશે, જે બેનિફિટ્સ મળશે 2047 મળશે। તો આજનું શું? આ બજેટ આજની કોઈ વાત કરતો નથી। આ બજેટમાં તમે ધ્યાનથી જુઓ તો પાછલા 10 વર્ષ 12 વર્ષની ફેલ્યોર સરકારની અને ભવિષ્યમાં જે કામોની વાતો કરી છે એ કોઈ પણ વાત જમીન પર ઉતરે એવી દેખાતી નથી। કેમ કે એક કઈ નાનો એક્ઝામ્પલથી વાત કરો પહેલો પસંદ, પછી આગળ વાત કરશું આપણે। સરકારે એમ કીધું કે 8 કરોડ કુપોષિત બાળકોને એને માલન્યુટ્રિશનથી બચાવવાને સારા ફૂડને બધે આપવામાં આવશે। આજ 12 વર્ષની સરકાર જે પાછલા 8-10 વર્ષથી 12 વર્ષથી એમ કહે છે કે સગર્ભા મહિલાઓને સારો ફૂડ ને સારા ન્યુટ્રિશન્સ આપીએ તો કે બચ્ચા હેલ્ધી પેદા થાય। તો એનો મતલબ સરકારે 8-10 વર્ષમાં જે હેલ્ધી મા અને હેલ્ધી બાળકો માટે જે આયોજન કર્યો હતો એ ફેલ ગયો। તો ને આજ 8 કરોડ બાળકોને વળી ન્યુટ્રિશન આપવાની જરૂર પડે સરકારને। એટલે સરકારી આયોજન માત્ર વાર્તાઓ પડે। પણ હવે બજેટ પર વાત કરીએ। 4.3%નો ડેફિસિટ બજેટવાળો આ જે બજેટ આપવામાં આવ્યો છે, માત્ર આ બજેટમાં 6%નું નવું એડિશન કરવામાં આવ્યું, વધારો કરવામાં ગયા વર્ષની તુલનામાં। એના સામે 4%ની ઇન્ફ્લેશન તો 2%નો ખરા અર્થમાં વિકાસ બતાવી રહ્યો છે। એમએસએમઈ જેને આજ 2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવે તો શું પડે કે ભારતમાં સૌથી વધારે લોકોને રોજગારી આપવાનો એમએસએમઈ સેક્ટર છે, પણ એના સામે એનામાં વધારો માત્ર 10,000 કરોડ રૂપિયા આપવામાં વાત કરી છે। બીજો મૂકી દો તો મૂળ તમને મને લાગુ પડે એ છે આપણા એજ્યુકેશન ને આપણો હેલ્થ। એજ્યુકેશન સેક્ટરમાં કોઈ એવી નોંધમાં કોઈ તૈયારી સરકાર તરફથી નથી, અને હેલ્થમાં જ્યાં આખી દુનિયા ડેવલપ કન્ટ્રી 8-10% હેલ્થ પાછળ વાપરે છે, કે આ બજેટમાં સરકારે માત્ર 2%થી ઓછું હેલ્થ માટે વાપરવાની વાત કરી છે। સરકાર ટેક્સ હટાવે છે કેન્સરના દવાઓ ઉપર, બહુ સારી વાત છે, પણ સાથે સાથે સરકારને કામ કરવાની એ જરૂર છે કે હેલ્થમાં બજેટ વધારીને કેન્સર ન થાય એના માટે શું આયોજન કરવું એના પર કામ કરવાની જરૂર છે। આજ યુવાનો, બેરોજગારો માટે કોઈ એવી સ્ટ્રેટ પોલિસી નથી આવી જેનાથી કહેવામાં આવે કે એનાથી એટલે રોજગાર મળશે, એટલો ધંધો મળશે, એટલો વ્યાપાર મળશે। આજ મહિલાઓ માટે હોસ્ટેલની વાત કરી છે। અરે સાથે મહિલાઓને નોકરી આપો, સમાન હક આપો, એની કોઈ નથી। 9 વર્ષથી એક મહિલા ફાઇનાન્સ મિનિસ્ટર છે, પણ મહિલાઓ તરફ નજર કેમ નથી જતી એ સમજ નથી પડતી મને। આપણે જાણીએ છીએ કે મોટે પાયે સરકાર દ્વારા જુદી જુદી સ્કીમો, નાની સ્કીમો ડિક્લેર કરવામાં આવી છે। બધા સ્કીમો કાગળ પર જો, કારણ કે પાછલા તમે જે 10 બજેટને ઉપાડી જુઓ ને તો લગભગ સરકાર જો આવી સ્કીમો ડિક્લેર કરેલી સ્કીમો છે એનામાં 70% ફંડ જે છે ને યા તો આ ન્યૂઝ યા કોઈ એવા પ્રોજેક્ટો વાપરવા જે અહીંયા રિલેવન્ટ નથી। આ બધા ટેકની મૂળ મુદ્દે કહેવા જોઈએ તો આજ ભારતનો સૌથી મોટો જે દુઃખ છે, યા ભારતની સૌથી મોટી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે બજેટમાં, આજ કે ઇન્ટરનેશનલ ફેક્ટર ઉપર એક્સપોર્ટમાં અસર કરી રહ્યું છે અમેરિકાના આપેલા ટેરિફના કારણે। સરકારે આ બજેટમાં અમેરિકાના ટેરિફથી પીડાતા ટેક્સટાઇલ હોય, જેમ્સ એન્ડ જ્વેલરી હોય, બીજા ઘણા બધા એક્સપોર્ટ છે, કેમિકલ છે, એના સરકારે શું કર્યું? કાંઈ કર્યું નથી। આજ આપણે માંડવીની વાત કરીએ તો આપણા માંડવી એટલો મોટો વહાણવટો ઉદ્યોગ છે। સરકારે વહાણવટો ઉદ્યોગ માટે ફાઇનાન્સની વાત નથી કરી, વાહન તોડવા માટે ફાઇનાન્સની વાત કરી। અહીંયા એની જરૂર છે। કચ્છ માટે એટલા બધા ઉદ્યોગો છે, કચ્છમાં મોટે પાયે જે ઉદ્યોગોમાં કામ ચાલી રહ્યું છે એમાં લેબર ઓરિએન્ટેડ પોલિસીસ છે, એમાં મોટા પાયે લેબરો કામ કરી રહ્યા છે, પણ લેબર ઇન્સેન્ટિવ જે હેલ્થ સંબંધિત જે ઇસ્યુઝ છે, જેમ કે ઈએસઆઈના હોસ્પિટલ હોય યા એ સરકારી પોલિસીમાંથી જે કોમન મેનને યા નોકરી કરતા લોકોને ફાયદો થવો જોઈએ, કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। અને આજ ગુજરાતમાં પીડાતો સૌથી મોટો વર્ગ છે જ્વેલરીમાં કામ કરતા લોકો છે। જે રીતે સોના ચાંદીના ભાવ વધ્યા છે એના કારણે જ્વેલરીમાં કામ કરતા લોકો નોકરી જવા માંડી છે, કામ થઈ નથી રહ્યા, તો એ લોકો માટે કોઈ આયોજન સરકારે કર્યું નથી। કહેવામાં તો વધારે સારું એ હશે
કે આ બજેટ માત્ર દેખાવા માટે હાથીને દાંત લાંબા કરી નાખ્યા છે, પણ ચાવવા માટે કાંઈ નથી. જય હિન્દ.